આમ ડોક્યુમેન્ટરીમાં રામબાપા બોલતા હતા અને ખાલી હસતા હતા અને આ જોયા પછી એવું લાગે કે રામબાપુ હજી આપણી વચ્ચે જ છે. સાહેબ, આ એનો પ્રભાવ છે અને સમાજ માટે, જ્ઞાતિ માટે અને પોતાના માટે જ્યારે એમણે કાયમ માટે વાત કરી છે એટલે કહેવાનું મન થાય. કારણ કે સવારે સૌ કોઈ વડાવા આવે વસવું પણ રાત રોવે નહીં, એ નાગા જણ વગર નાગણા. આ દુનિયાનો, આ સમાજનો એક નિયમ છે. તમારે કાલ સવારે જોવું કે કોઈ ગરીબ બાઈ માણા હોય, એનો ઘરવાળો ગુજરી ગયો હોય, અડોશ પડોશમાં બધાને ખબર હોય કે મૃત્યુ થઈ ગયું છે, પણ ત્યાં રાતે કોઈ આવે નહીં. જો રાતે આવે તો એ કડકડતી ટાઈડ પડતી હોય અને એ મરદા પાસે રાત રોકાવવું પડે. એ રાતનું કોણ હેરાન થાય? એ તો હવાર પડે ને બધાય શમશાન યાત્રામાં જોડાવા માટે આવે, પણ રાતે ત્યાં આહુડા પાડવા માટે, રાતે ત્યાં રોવા માટે કોઈ ન આવે. પણ સાહેબ, ત્યાં રાતે તો પોતાના હોય ને, ઘરના હોય ને, એ ત્યાં આહુડા પાડે. આ દુનિયા સમાજને રાતે રોવા ન આવે. એક માણસને લોકો કબરમાં દફનાવી અને વિયા ગયા એટલે માણસને પૂછવામાં આવ્યું કે હવે ભાઈ તને કેવું લાગે? ત્યારે કબરમાં દફનાવેલા, મૃત્યુ પામેલા એ માણસે એટલું કીધું કે 1 કલાક પહેલા હું જીવતો હતો ને ત્યારે મારા માટે મારો પરિવાર, મારા ઘરવાળા દુઆ માંગતા હતા. કોઈ એમ કહેતું હતું મારા ભાઈને બચાવી લેજો, કોઈ એમ કહેતું હતું મારા ધણીને બચાવી લેજો, કોઈ એમ કહેતું હતું મારા દીકરાને બચાવી લેજો. પણ આજ ઈનો ઈ સમાજ દબા કે કબર મેં સબ ચલે ગયે, ના દુઆ ના સલામ. હવે મારા માટે કોઈ દુઆઈ નથી માગતું ને હવે મને કોઈ સલામય નથી ભરતું. અરે જરાસી દેર મેં ક્યાં હો ગયા એ જમાને કો. આ થોડીક વારમાં જમાનાને શું થઈ ગયું? અને બીજી વાત એ કે આપણે હિન્દુમાં એવો રિવાજ છે કે આપણો ભાઈ ભાણેજ કે ભત્રીજો ગુજરી જાય એટલે પહેલી કહેવાય કે અગ્નિ છે ને એનું પ્રિય પાત્ર હોય ને એ આપે. અને કહેવાય કે મુસલમાનમાં એવો રિવાજ છે કે પહેલી મુઠ્ઠી ધૂળ કબરમાં પોતાનો પ્રિય સ્નેહી હોય ને એ નાખે. કાતોક તો સમાજ અગ્નિથી બદલો આપે છે ને કાતોક તો સમાજ ધૂળથી બદલો આપે છે. પણ જેણે જેણે સમાજ માટે કાંઈક કર્યું છે ત્યારે આ સમાજ છે ને એ આટલી બધી બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી અને એના પરિવારને બદલો આપે છે. સાહેબ, એટલે આટલા કલાકારો અને આપ સૌની આટલી બધી ઉપસ્થિતિ એ સાહેબ રામબાપુનું જીવન બતાવે છે. અને અહીંયા મેં કીધું એમ કે ડાક ડમરૂ, ડાક નામના વાદ્યને પરમ પૂજ્ય બાપુ સુધી જેમણે ઓળખ કરાવી છે એવા આપણું ગુજરાતનું ઘરેણું અને દેશ વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે એ હરેક ગુજરાતીઓના હૈયામાં જેમનું આગવું સ્થાન છે એવા માયાભાઈ આહિર અહીંયા ઉપસ્થિત છે. તો હું માયાભાઈ આહિરને વિનંતી કરું કે એકવાર જોરદાર તાલીઓના ગરગડાટ સાથે વધાવી લઈએ. માયાભાઈ આહિર તેમજ અહીંયા રમજુ બાપુ અંબિકા આશ્રમ સાળંગડા એમણે એક એમ પોતાનો સંદેશો પાઠવ્યો છે અને પોતે કોઈ જરૂરી કામના હિસાબે આવી શક્યા નથી, પણ પોતાની શબ્દોની શ્રદ્ધાંજલિ રૂપે શબ્દો આ પરિવાર માટે અહીંયા મોકલાવ્યા છે. તો હું વિશેષ કોઈ વાત ન કરતા ત્યાં ઊભેલા તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે બેસી જાઓ. અને આપ સૌ આમ તો જેને સાંભળવા માટે ક્યારના આતુર છો એવા આ ટેજનું ઘરેણું, ટેજનું ગૌરવ એવા માયાભાઈને આપણે વિનંતી કરીએ અને આ ટેજ હું એમને સોંપું એ પહેલાં માયાભાઈને અહીંયા બેઠેલાને હું વિનંતી કરું એકવાર જોરદાર તાલીઓના ગરગડાટ સાથે આપણે વધાવી લઈએ. માયાભાઈ આહિર.
चिंता विघन विनाशने मातु कमलासने सका विसहते हंसवाहिनी विसहते मातु हंसवाहिनी माता हमें देहो सुमन विसहती विसहते मातु हंसवाहिनी माता हमें देहो दुख हरणी मातु कुलदेवी करणी करने मां सहाय जाहिर जुगमा जगदंबा तू जो जाहिर जुगमा जगदंबा तू जोगणी मातु पर गठ पीठड़या जाहिर जुगमा जगदंबा तू जोगणी मातु पर गठ पीठड़या नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीदाकाशमाकाशवासं भजे ए सीदाकाशमाकाशवासं भजे સોગઠ ગામના આંગણે એક જેના ઉપર દેવત્યની કૃપા એવા રામભાઈ રાવળ અને હું એને કથામાં પ્રોગ્રામમાં હામાં બેઠા હોય ને રામ બાપુ કહું તો ના પાડે મને ઈશારા કરે એવા રામ બાપુ એમને આજે 16 તારીખ એટલે એક મહિના પહેલા 16 તારીખે બપોરે અમારા ભાઈ નાજુભાઈના માતાજીએ રાળગોન ખૂબ અંબે આનંદ કર્યો આમાં બેઠા હતા એના વિશે શું કહેવું શું બોલવું કાંઈ કરતા બસ એના દિવ્ય આત્માને પ્રણામ કરીને એક પોતાની રીતે અને પોતાના ભાવથી જીવવા વાળો આ જીવ હતો અને કહેવાય ગયો સાહેબ કે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુ એમ કહે
કે ભાઈ રામડો વયો ગયો. આમ આમ આશ્ચર્યથી જેને રામડો શબ્દ બાપુ ક્યારે વાપર્યો હોય કે અતિ વાલો હોય ને સાહેબ, અરે રે અને એને શું થયું. અને આજ અહીં મંચ ઉપર એટલા સંતો ને એટલા કલાકારો અને આજે મહેમાન આ એ વ્યક્તિનો વ્યવહાર દેખાડે છે જીવન જીવવાનો. ભલામણ નહીતર બધા ફોનમાં અમે એટલી ક્લિપો મૂકી શકીએ ને સાહેબ, દરેક કલાકારો કહીએ કે, પણ જેણે ક્લિપ મોકલી છે એ અનિવાર્ય કોઈ સંજોગોમાં પહોંચાય એમ નથી એટલે સંદેશા મોકલ્યા. બાકી આવે ને આવે બધા કલાકારો છે. કારણ કે આજ કલાકાર બની નથી આવ્યા, પણ માં ભગવતીની પાસે આજ પ્રાર્થના એટલી કરવી છે કે માં એટલું તો અમારું રાખજે કે જેની ભેળા બેઠા હોય એની વાહે અમારે બોલવાનો અવસર ન આવે કોઈ દિવસ. એની પાછળ અમારે શું બોલવું, કારણ કે અમારો પરિવાર છે. અને ઘણા માણસો પછી મહેશભાઈ પણ હમણાં ખૂબ સારી વાત કરી આપણને. સાહેબ આ જે દરેક વસ્તુ નો નાશ થાય છે, આ શરીરનો નાશ થાય છે, પૃથ્વીનો પ્રલય થતો હશે એ બહુ મને ખબર નથી, પણ કહેવાય ગયો પ્રેમનો કોઈ દી પ્રલય થતો જ નથી, વિલય થતો જ નથી. સાહેબ આજીવન ઉભો રહે છે. માણા હવયો જાય છે પણ એનો પ્રેમ નથી જાતો, એની લાગણી નથી જાતી, એનો ભાવ નથી જાતો. અને કોઈ પણ આના ઉપરલી આખા આપણે બધાએ અમારે એ શીખવાનું રહે બસ આવું જીવાય તો આપણા છોકરાઓને એમ થાય કે નાના બાપા કંઈક જીવ્યા થાય. આ નાયતને જોવું જોવે સાહેબ કે આ કેવું જીવાય છે કે આજે એટલું બધું વાત થઈ. આપણો સમાજ આ બધાને આપણે આ મોટામાં મોટો દાખલો આ એના જીવનની યાત્રાનું ફળ છે સાહેબ. આજે એને યાત્રા કરી છે ને આ ભગવતીની કૃપા. બાકી કાજીની કૂતરી મરી ગઈ તો આખું ગામ આવ્યું, કાજી ગુજરી ગયા કોઈ ન આવ્યું. ત્યાં ક્યાં કોઈ હવે આપણને ઓળખે નહીં સાહેબ. આ એની મીઠાઈ, આ એનો લેકો. અને મારે તો એક અંદરનો એક ડહ રહી ગયો સાહેબ. એ માટે કહું, હું વાત કરતો હતો કીર્તિભાઈને, અમરીશભાઈને, અમે મહેશભાઈને અમે ફોનમાં મહેશભાઈને વાત કરી કે થોડાક દી પહેલા એ માણા ભરતભાઈ મને ફોન કરે, મને કે માયાભાઈ નાઈટ ભેગી કરવી છે. હું બોલ્યા મારે નાઈટ ભેગી કરવી છે, નાઈટ જમાડવી છે અને તમે તારીખ આપો. અને મારે મારું કહેવાનું 16 તારીખ. મને કે બાપા થોડીક વહેલી કરો ને. હું કહું વહેલું હાલો 2 દીમાં હું કાંઈક આડાવડું કાંઈક થોડુંક થાય તો વહેલું કરું કાંઈક. અને બીજે જ દી આવા સમાચાર મળે અને એ જ 16 તારીખમાં ભંડારો થાય. એની તારીખ પોતે લે. આનાથી બીજું મારે શું કેવું મારા વાલા. આ ભરતભાઈ સાક્ષી છે એ વાતના. ભરતભાઈનો બીજી વાર ફોન આવ્યો, મને કે ભાઈ થોડુંક વહેલું કાંઈક. મેં કીધું હાલો કાંઈક કરું જો કાંઈક થાય તો. પણ એના ને એની તારીખો એ જ લેતા હોય છે વાલા. આ ભજન છે સાહેબ. ઘણા એમ કહે તો એટલું ભજન કરતા હતા ને એટલું આમ હતું, તો સાંભળી લેજો. આશ્વાસન દેવા માટે આવા પરિવારમાં આવી વ્યક્તિ આવે, આ ભજનનું ફળ છે, બીજું કાંઈ નથી. ભલા માને તમને કાલ હવે બીજી વાત કરી દઉં કે જ્યારે મેઘનાથનું મૃત્યુ થયું અને સુલોચનાએ જેથી મહેશભાઈ રુદન આદર્યું અને તેથી રાવણ એમ કહેવાય કંપી ગયો તો મંદોદરીને બોલાવીને એટલું કીધું કે સુલોચનાનું રુદન બંધ કરાવો, નહીંતર કાલ સવારે મારો એક પણ યોદ્ધો એમ કહેવાય કે મેદાનમાં લડી નહીં શકે, જાઓ બંધ કરાવો. અને સાહેબ એની હગી હાહુ જ્યારે એમ કહેવાય સુલોચનાની માથે હાથ મૂકી અને એટલું કીધું બેટા સાના રહી જા, મારી દીકરી સાની રહી જા. અને તેથી સુલોચના એટલું બોલ્યા છે કે મારો તો મરનારો મારો ધણી, પણ તમારો તો ખોળાનો ખોદનારો. અને તમે મને સાની રાખવાની વાત કરો છો. ત્યારે મંદોદરી એટલું કીધું કે દીકરી તું ભાગશાળી છો. કે કેમ? કે તારા ધણીના મૃત્યુ પાછળ તું રોતી હોતો તને આશ્વાસન દેવા માટે લંકાની મહારાણી પોતે ઊભી છે. આનાથી મોટા તારા ભાગ્યા હોય, પણ જેથી મારો સુડલો ભાંગશે તેથી લંકામાં કોઈ મને આશ્વાસન દેનારું નહીં હોય. અને બેટા પુણ્ય એને જ કહેવાય કે આશ્વાસન દેનારા વધી જાય. આજ પુણ્યનો પ્રતાપ છે, બીજો કોઈ પુણ્યનો પ્રતાપ નથી. આપણા દુઃખમાં ભાગ લેવા આવે બધા ભલા માણા. હે અને તમે આ જીવનમાં
કોઈ એમ કહે કે આવી રીતે જીવાય નહીં. જેને જે પ્રેમથી સંબંધથી જીવ્યા છે, સંબંધ સિવાય બીજો કોઈ મુદ્દો હોતો જ નથી સાહેબ. બાકીની દુનિયા પોતપોતાની ફર પ્રમાણે જે કાંઈ મૂડી હોય એ પ્રમાણે ગાડીઓ રાખતા હોય, મૂડી હોય એ પ્રમાણે મકાન રાખતા હોય. સંબંધ આ જે માણસ છે, જો દિવસ આપણા કેલેન્ડરમાં તારીખમાં આપણા વાર કેટલા છે? 7 વાર છે, પણ કહેવાય અઠવાડિયું. 8 વાર. વાર છે 7 પણ બોલાય અઠવાડિયું. 8 વાર જ બોલીએ છીએ બધા. તો 8મો વાર કયો છે? 8મો વાર માણાનો વ્યવહાર છે. કારણ કે તમારે શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર રાખો તો રજા હોય એટલે માણા ભેગું થઈ જાય. ગામડામાં માણા ભેગું કરવું હોય જમણવાર વાર વાત આવે એટલે જમણવાર રાખો એટલે માણા ભેગું થાય, કોઈ સવાલ નથી. પ્રસાદ લેવા કોણ ન આવે? તીર્થ ક્ષેત્રમાં માણા ભેગું કરો, ક્યાંક તહેવાર હોય તેથી માણા ભેગું થાય. પણ તમારા ઘરને આંગણે આ વગર તેડ્યું જે આવે છે ને, એ તો તમારો વ્યવહાર હોય. આ વ્યવહાર દેખાડે છે માણાનો કાંઈ એટલું માણા આવે છે. બાકી જીવનમાં જવાનું છે એ વાત ફાઇનલ છે, પણ સમજાતમાં તો વાર લાગી જાય. બોલો, નરું સત્ય તો એ જ છે, જવાનું છે, જવાનું છે ને જવાનું છે ને ક્યારે જવાનું છે ને કયા ટાઈમે જવાનું છે હજી સુધી કોઈ નક્કી નથી કરીએ. કોઈ પણ માણસ જે એનો સમય આવી જાય, એનો એક નાનો દાખલો દઉં. એક પોપટ બેઠેલો અને ન્યાલી યમરાજ નીકળ્યા. એટલો બધો પોપટ સુખ, એટલો બધો આનંદમાં ખિલખિલાટ કરતો હતો. એટલે જમરાજાએ જોયું કે કેટલો આનંદથી ખુખવાટા કરે છે. તો પછી જેનો ધંધો, તમે ગમે એટલા ઘરેણા પહેર્યા હોય પણ દરજી પાસે જાઓ તો એ તમારા કપડાં જ જોવે, એ ઘરેણા નહીં જોવે. કારણ કે એનો વિષય કપડાનો છે. ગમે એટલા સારો સૂટ પહેર્યો હોય, સોનીની દુકાને જાઓ તો તમારા હાથમાં વીંટી કઈ છે ને ડોકમાં સેન કયો છે એ જ જોવે, કારણ કે એનો વિષય છે. સાહેબ, દુનિયામાં ગમે એટલા સ્માર્ટ બનીને જાઓ ને, પણ સંત પાસે જાઓ ને તો એ જ જોવે કે આની પાસે ભજન કેટલું છે એ મને જોવા દે, એનો વજન નથી જોવો મારે. હવે આ યમરાજા છે એનો વિષય તો એ જ છે કે આ ખુખવાટા કરે છે, હિલોલા કરે છે, તો આનું મૃત્યુ ક્યારે છે? અને મૃત્યુ જોયું એટલે એને હસવું આવ્યું. હવે યમરાજ દાંત કાઢે એટલે તો પોપટ ગભરાઈ ગયો. અમુક માણસ દાંત કાઢે ને તોય બીક લાગે. પોપટ ગભરાઈ ગયો કે જમ કોઈ દી દાંત કાઢે ને દાંત કાઢ્યા તો નક્કી આપણો ગોબો હોય એમ. જમરાજા તો હસતા હસતા વયા ગયા. જમરાજા હસતા હસતા વયા ગયા. એટલે પોપટ એના પક્ષીઓનો પ્રમુખ ગરુડજી. હવે પ્રમુખ એ પાછો વિષ્ણુનું વાહન. ગરુડજી આ વિષ્ણુના મેન વાહન, અને જેનો પ્રમુખ જ તો જો વિષ્ણુનું વાહન હોય એટલે તો કાંઈ ઘટે નહીં. એટલે સીધો ત્યાં ગરુડજી પાસે જઈને પોપટે કીધું કે પ્રભુ કામ છે. શું? એ કે જમરાજા નીકળ્યા ને મારે એમાં દાંત કાઢ્યા, નક્કી કાલ મારો વારો હોવો જોઈએ. અરે કે તારો પ્રમુખ આવો બેઠો તારે મૂંઝાવાનો હોય, મારી પીઠ ઉપર બેસી જાય, હું તને એવી જગ્યાએ મૂકી દઉં કે તને યમરાજાને ગોતી શકે. હિમાલયના છેલ્લા શિખર ઉપર પોપટને બેહાડી દીધો અને કીધું કાંઈ ટેસડો કરે, અહીંયા કોઈ નહીં આવે. અને સીધા ગરુડજી યમરાજા પાસે કીધું કે અમારા નાયતના છોકરા આમાં દાંત કેમ કાઢ્યા, શું હતું? અરે કે ગરુડજી આવો આવો, આવવું નથી મને કયો. ઓલા પોપટ આમાં તમે દાંત કાઢ્યા? કે હા. હસવાનું કારણ? કે હસવાનું કારણ એટલો આનંદથી રહેતો હતો. મેં જોયું કે આનું મૃત્યુ, એટલે મેં જોયું મૃત્યુ તેનો આવતીકાલે જ છે. અને ગરુડજી મને હસવું એના મૃત્યુ ઉપર નથી આવ્યું. બ્રહ્માજી કોઈ દી ભૂલ કરે નહીં, આજ પહેલી વાર ભૂલ કરી એટલે મને હસવું આવ્યું. કે શેનું? કે એનું મૃત્યુ એવી જગ્યાએ છે કે આજથી ઉડવાની શરૂઆત કરે ને તો 21 દિવસ પહેલાં પોપટ પહોંચી ન શકે, અને મૃત્યુ તો આવતીકાલે છે. અને એ સ્થાને એ ન પહોંચે તો અણનો શું કે 100 વર્ષ જીવે. એટલે મને એવું લાગે છે કે પૂરી આયુષ જીવવાનો. એટલે ગરુડે કીધું એ તો કયો કઈ જગ્યાએ એનું મૃત્યુનું સ્થાન છે? કે હિમાલયના છેલ્લા શિખર ઉપર. કારણ કે ત્યાં તો હું મૂકીને આવ્યો, તો સ્ટાફ પોગી ગયો છે.
મારો કહેવાનો અર્થ એ છે કે વિષ્ણુને હારે રહેતા હોય તોય ભલે, બ્રહ્મા હારે રહેતા હોય તોય ભલે. સાહેબ, આપણો સમય બે કાંટા ભેગા થાય ને જેમ 12 ડંકા વાગે એમ જવાનું છે, જવાનું છે. પણ મિત્રતા એવી નિભાવજો મારા બાપ, જેની ભેળા બેહી જાય. આજ અહીંયા એટલા બધા જે ભાવથી ભાવાંજલિ દેવા માટે, શબ્દાંજલિ દેવા માટે આવ્યા છે. અને સાહેબ, એક પણ નવરાત્રી બાકી ન હોય કે રામભાઈ ને ભરતભાઈ મારી ઘેરે નો આવ્યા હોય. હું દર વર્ષે માતાજીનું થાપન કરીને બેઠો, એટલે બે નવરાત્રીમાં ક્યારેક 2 વાર, પણ સાહેબ કોઈ નવરાત્રી એવી બાકી નથી ગઈ કે રામભાઈ આવ્યા ન હોય. કોઈ દિવસ એ માણસમાં એવો ઈગો નથી આવ્યો. અને હું તો રાવળદેવના તમામ જેટલા ભાઈઓ ડાક વગાડે, સાહેબ આ સ્ટેજ ઉપર ડાક લાવનારા માણસ છે. અને કહેવા ગયો મારા વાલા, જેટલા પછી જે ડાક વગાડે છે એને મનમાં તો એટલું રાખજો કે આ રામભાઈ ડાક સ્ટેજમાંથી લાવ્યા છે. અને આજ પછી દુનિયા બધી એમ કહેવાય કે ડાક ડમરૂના કાર્યક્રમો માણતા થયા છે, પણ લાવનારા માણસ છે. કોઈ એવું કીર્તિભાઈ કોઈ દી છાપું બાકી ન હોય કે રામભાઈ રાવળ ને ભરતભાઈ રાવળના ફોટા ન હોય. ભક્તિ રસ ડાયરો નામ આપ્યું એને, ડાક ડમરું ભક્તિ રસ ડાયરો. ભક્તિની સાથે રસમય રહેવાનું. અને આ વ્યક્તિ શું કહું, તમે એટલાના ફોટા જોયા હશે, પણ એના મોઢાની સ્માઇલ જુઓ, અને ત્યારે એમ લાગે કે દીવાને ઓલવાઈ જવું હશે ને તો બહુ તેજાળો થતો ગયો દીવો સાહેબ આપણે. પણ એક નાની વાત કહી અને મારા શબ્દોને મારે વિરામ આપો છો, કારણ કે દરેક ભાવાંજલિ દેવા માટે આવ્યા છે. તારીખ એની લખાવેલી, આજ એની હાજરી નહીં સાહેબ. કહેવાનો મારી વાત એ છે, પ્રસંગ જ એનો અને એની હાજરી નહીં. આજે બહુ જૂની ગઝલ છે કે પ્રસંગ મારો જ હતો અને હું હાજર નહોતો. આપણી શમશાન યાત્રા આપણી જ હોય, પણ આપણે હાજર ન હોય અને જગત હાલ્યું જતું હોય. બસ આવા ભાવથી જીવવું, આનંદથી જીવવું. અને આ પરિવાર ભરતભાઈ, તમે અમે બધાય અમારે તમારા પરિવારના છે. અરવિંદ ને બધાય આપણો પરિવાર છે. અને ભાવથી આટલા બધા સમાજ જ્યારે અહીંયા આવ્યો હોય, રામભાઈનો આત્મા રાજી છે મારા વાલા, કે હું જીવો છું એ પ્રમાણ છે. અને પછી સમય રહેશે. અને કેટલા બધા જે હમણાં છેલ્લે અમદાવાદ કથા કરી, હા વાલા, એનો ઉતારો અને એ જે ત્યાં એને જમાવટ કરી છે, ખરેખર માણસોને આમ ઘડીક મળી જાય ને તો ગળા રહી જાય, અને અમુક ઘડીક રહી જાય ને તો ગળે આવી જાય. આ બહુ મુદ્દા છે. જો ભાઈ આ જીભમાં ઘા લાગે ને એ રૂજાઈ જાય. જીભમાં બટકું ભરાઈ ગયું હોય, ઘણા આપણા માતાજીના ભૂવા હોય તો આમ નથી વાઢ આપતા, બરોબર, આપણે જોયું છે હમણાં ભાળી એમ. પણ એ જીભની અંદર ઘા લાગે ને એ રૂજાઈ જાય હો વાલા. પણ જીભના ઘા નથી રૂજાતા, એનું ધ્યાન રાખવું જોઈએ. આપણી જીભલડી બાઈ એવી હોય. હમણાં જ રામભાઈ કહેતા હતા, કંકુની વાત કરતા હતા. સાહેબ, તમે કોની ભેળા બેહો છો ને એના ઉપર બહુ આધાર છે. જો આ ચોખા છે, આ ચોખા એ જો કંકુની ભેગા ભળી જાય, કઈ બાજુ લખેલું છે? વાહ, અહીંયા શું લખ્યું છે ભાઈ? અંબુસિંહજી ગોલ પથિકા હોટલ ગાંધીનગર, ત્યાંથી અહીંયા પધાર્યા છે. તેમના તરફથી અહીંયા 25,001 રૂપિયા આવે છે. તાળીના ગળાથી આપણે વધાવો. મનોજભાઈ નટુભાઈ હરમોરા, તેમના તરફથી 11,000 રૂપિયા. અને કમલેશભાઈ વાઘેલા, તેમના તરફથી 5,001 આવે છે. તાળીઓથી આપણે એમને વધાવ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ. ચલો, એક મિત્રતાનો એક પ્રસંગ કહી અને મારા શબ્દોને હું વિરામ આપીશ. બે પાકા મિત્રો હતા. બહુ બીજી આડીવળી વાતમાં નથી જવું. એક નાનો પ્રસંગ લઈને મારે વાત કરી. બે પાકા મિત્રો હતા. બેના ખોળિયા જુદા, આત્મો એક. અને હવારના પોરમાં બે ભેગા બેહીને ચા ન પીધી હોય ગઢવી સાહેબ તો એમ કહેવાય કે રાતનું વાળું ન ભાવે. એવી બેની પાકી મિત્રતા. મિત્ર હેડા કીજીએ જેસો કુવાડો કોષ, એ પસાડ્યો પાણી દીએ પણ દિલે ન ધરે રોષ. આવી બેની ભાઈબંધી
અને એમાં એક ભાઈબંધને કારણોસર કોઈ ઘટના ઘટી અને કહેવા ગયો સાહેબ એને આજીવન કેદ થઈ. અને એટલું નહીં પણ સમય જાતા કોર્ટે એમ કહેવાય કે કાયદાએ એને ફાંસીની સજા આપી. એ એના ભાઈબંધને સમાચાર મળ્યા કે આજ મારા મિત્રને ફાંસીની સજા છે. જે કોઈ અધિકારીઓને મળીને એ માણસ એમ કહેવાય કે પહેલી વાર એ મિત્રને મળવા જાય છે અને અહીંયા મિત્રને મળવા આવવું અહીંયા અધિકારીઓ એને પૂછે છે કે ભાઈ તારી આજે એટલા વાગે ફાંસી છે, તારી કઈ ઈચ્છા ખરી? છેલ્લી ઈચ્છા? આંખમાં દળ દળ આહું વ્યા જાય. સાહેબ ગુનો મેં કર્યો કે નથી કર્યો એ હું ને મારો ઉપરવાળો જાણીએ, પણ તમારા કાયદાએ મને સજા આપી છે તો હું સજા સ્વીકારું છું. પણ આપ જ્યારે છેલ્લી ઈચ્છાનું કહેતા હોવ તો એક નાનું એવું કામ છે. શું? હું નાનો હતો, મારો બાપ લાંબે ગામત્રે વયો ગયો, મારી માએ મને પેટે પાટા બાંધી અને મોટો કર્યો અને મારા વયા ગયા પછી મારી માને આ સમાજમાં બીજું કોઈ નથી. આપ જો કહેતા હોવ છેલ્લી ઈચ્છા તો એક ઈચ્છા એટલી છે કે મને આજનો દી જવા ગયો તો મારી માની બધી વ્યવસ્થા કરતો આવું. આવતીકાલે કોર્ટના તમારા નિયમ પ્રમાણે હું પહોંચી જઈશ. સાહેબ આવા કાયદા ન હોય, આ તો સમાજને દ્રષ્ટા દેવા માટે આ એક દ્રષ્ટાંત છે. એટલે અધિકારીઓએ કીધું કે ભાઈ એવું તને જવા ન દેવાય અમારથી, પણ હા એક એવો કોઈ જામીન આપી દે તું ન આવે તો તારે બદલે ફાંસીને માચડે ઈ ચડી જાય, આવો જામીન કોક આપી દે. આવો જામીન કેમ મળે સાહેબ? હગા ભત્રીજાને લોહી ન દેતા હોય દવાખાનામાં જામીન મળે સાહેબ? નહીતર લોહીની બોટલો આપણે શું કામ લેવા જાવી પડે સાહેબ બ્લડ બેંકમાં? મને 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 લોહી કાઢતો મને ફેર છોડે. હવે આગળ તું કહેતો છો ને તો મરસી ન થાય કાંઈ. હવે આવા જામીન થાય ખરા સાહેબ? પણ ભાઈ બંધ આમાં ઊભો થો સાહેબ. અધિકારીઓને કીધું મારે મળવું છે, 2 મિનિટ મળી લ્યો. એના મિત્રને મળીને એટલું કીધું ગાંડા આજથી તારી જનેતાની તમામ જવાબદારી મારી છે. મારી માં ભૂખી રહી તો તારી માં ભૂખી રહી છે. આજથી તારી માં મારી માં. અને સતાય જો તને ભરોસો ન લાગતો હોય તો લાઈવ સ્ટેમ્પ નો કાગળ લાઈવ સહી કરી દઉં. તું ન આવ્યું તો તારે બદલે ફાંસીને માચડે હું ચડી જાય. અને કહેવા ગયો સાહેબ અધિકારીઓએ આને જામીન રીતે રાખી દીધો, ઓલાને છૂટો કર્યો. એક દી ગયો ન આવ્યો, બીજો દી ગયો ન આવ્યો, ત્રીજો દી ગયો ન આવ્યો, મુદત પૂરી થઈ. અને અધિકારીઓએ કીધું કે અમારે એક જ દીની વાત હતી, અમે 3 દી રાહ જોઈ અને હવે ફાંસીને માચડે તારે ચડવું પડશે. કે હા બાપા હાલો. કહેવા ગયો સાહેબ ફાંસીના માચડા પાસે લાવ્યા ત્યારે આ સોધા રાહુડે આ ભાઈબંધ રડે છે. અને ત્યારે અધિકારીઓ એટલું બોલ્યા કે પેલા જામીન થયો ને હવે રોવા હું બેઠો છું? હે કે પેલા જામીન થયો અને હવે શું રોવા બેઠો છો? અને તેથી મિત્ર એટલું બોલ્યો કે જગત રોવે ને હું રોઉં છું એમાં ફેર છે. શેનો ફેર? કે મારી એક આંખમાં હરખનું આહું છે અને એક આંખમાં દુઃખનું આહું છે. હરખનું? હા, ભાઈબંધને બદલે ફાંસીએ ચડું છું એનો મને હરખ છે. મારા મિત્રને બદલે ફાંસીએ ચડું છું એનો હરખ છે બધે. તો દુઃખ કઈ વાતનું છે? કે દુઃખ એ વાતનું છે કે જગતના ચોકમાં મારો ભેરું જીવતો નહીં હોય, નહીં ત્યારે આવ્યા વગર રહે નહીં, મને ભરોસો છે. ભલા માણા મિત્ર હેડા કીજીએ. આવો ભાઈબંધ મળી જાય સાહેબ. આ જીવનમાં મિત્રતા, આ જીવનમાં સંબંધ, આ જીવનમાં લાગણી, આનાથી કોઈ મોટી વસ્તુ હોતી નથી. અને એ સંબંધ અને લાગણી શેનાથી થઈ શકે? કે જેના ખોળિયામાં ભગવો ભજન પીડ્યું છે સાહેબ. ભલે અમારા કલાકારો અહીં મંચ ઉપર બેઠા છે સાહેબ, અમે ગમે એવા કપડાં પહેરતા હોય પણ દરેક કલાકારોના કંઠમાં તો ભજન પીડ્યું છે ને માલા. આ લખમણ બાપા અહીં મંચ ઉપર બેઠા, કેટલા વર્ષની ભજનની યાત્રા, એ ભજને ભગવાનો કરી નાખ્યા ને. થોડી થોડી વાર લાગે. ઈયળ એને ભમરીનો સંગ થાવો જોવે એટલે પાખું ફૂટે ફૂટે ને ફૂટે, બાકી વાર થોડી ઘણી મોડી લાગે.
અમુક ઈળવળી લાંબી હોય થોડીક તેને કોસેટો થતા વાર લાગતી હોય સાહેબ, પણ એકવાર એ ભજનમાં રંગાઈ જ જાય. અને પૂજ્ય મોરારી બાપુએ કીધું એમ કે આ રાવળ સમાજ, આ જોગી ડાયરેક્ટ મહાદેવનું ડાક એના હાથમાં આવ્યું હોય સાહેબ. બસ આ આપણા ભેગ છે બધાય, આ પૃથ્વીના દેવતાઓ છો. રાવળ દેવ, બારોટ દેવ સાહેબ, બ્રાહ્મણ દેવ, ચારણ દેવ, આ પૃથ્વીના દેવતાઓ છો તમે. અને એ જ્યારે અહીંયા આપ બધા બેઠા છો, ફરી વાર રામભાઈના દિવ્ય આત્માને ભગવતી કાયમ એના ખોળામાં રમતું રાખે એવી જ માના ચરણોમાં પ્રાર્થના કરી વિનવું છું. અસ્તુ. જય શ્રી રામ. ભાઈલાલભાઈ એમના તરફથી અહીંયા 21,000 રૂપિયા ભાઈલાલભાઈ પિત્રોડા અમદાવાદથી જે આવ્યા છે, જેણે કથા રાખી હતી બાપુની, એના તરફથી અહીંયા 21,000 રૂપિયા આવે છે. તાળીના ગળાથી આપણે બધા માયાભાઈએ ખૂબ સરસ વ્યાખ્યાઓ કરી. એકવાર જોરદાર તાલીમના ગરગડા સાથે આપણે એમને વધાવી લઈએ. તેમજ અહીંયા હરદેવભાઈ રાવળ પેન્ટર અહીંયા ઉપસ્થિત છે. તો રામબાપુ રાવળનું પેઇન્ટિંગ કરીને લાવેલ છે, તો એ પેઇન્ટિંગ આ પરિવારને અજયસિંહ બડોલાવાળા રામબાપુ અને ભરતભાઈનું પેઇન્ટિંગ આપી અને સન્માન કરશે. હું વિનંતી કરું કે તેઓ અહીંયા આગળ આવે. અને અજયસિંહ તેમજ વાહ, આ સન્માનને આપણે એકવાર જોરદાર તાલીઓના ગણરાજ સાથે વધાવી લઈએ. ખૂબ સરસ. વાહ ભાઈ વાહ, પેઇન્ટિંગ અહીંયા ખૂબ સરસ. વાહ, ધન્યવાદ. માયાભાઈએ ખૂબ સરસ લહેર અહીંયા મોજ અને પોતાનો ભાવ આ રાવળ પરિવારમાં પોતાનો જે સ્નેહ છે, પોતાનો જે પ્રેમ છે એ શબ્દો દ્વારા આપણે અહીંયા પ્રગટ કર્યો. અને ત્યાર પછી જેમને સાંભળવા એક લાવો છે, અને આ સ્ટેજનું આમ ગણો એટલે હાવ જ કહેવાય. કારણ કે પથ્થરે માથું પટકી અને પંચમુખ કાઢે પ્રાણ, એ કહેરના કમઠાણી સહન ન કરે સામજી. તો એવા ડાલામાં તો હાવ જ કહી શકાય એવા આપણું ગૌરવ, આપણું ઘરેણું, અને જેનું નામ લેતા મને તમને 32 કોઠે દીવા થાય એવો જો કોઈ કલાકાર એટલે કે કીર્તિદાનભાઈ ગઢવીને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને આજના આ ડાયરાને કાંઈક એવી સંતવાણીની, એવા કાંઈક ભજનોની મોજ કરાવે. આપ સૌની જ્યાં સુધી અહીં બેઠા છે બધાને ઊંચા હાથ રાખીને એકવાર જોરદાર તાલીઓના ગરગડા સાથે હું રજૂ કરું છું ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી.